કચ્છના નાના રણમાં ઘુડખરના બ્રીડિંગ પિરિયડને ધ્યાનમાં રાખીને સુરક્ષાના હેતુથી આજથી એટલે કે 23મી જૂનથી અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે। અહીંયા દર 5 વર્ષે ઘુડખરની ગણતરી કરવામાં આવે છે, જે મુજબ હાલ તેમની સંખ્યા 7672 નોંધાઈ છે। આ અભયારણ્ય દુર્લભ ઘુડખર અને શિયાળામાં આવતા વિદેશી પક્ષીઓને કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। આ વર્ષે 25,000થી વધુ પ્રવાસીઓએ અભયારણ્યની મુલાકાત લીધી હતી, જેમાં વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે। પ્રવાસીઓના આવવાથી આ અભયારણ્યને 31 લાખ જેટલી આવક થઈ છે। ગુજરાત રાજ્યના ચીફ વાઇલ્ડ વોર્ડન સાહેબશ્રીના આદેશ મુજબ 23 જૂનથી નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી જે છે એ બંધ રાખવામાં આવશે। ઘુડખર અભયારણ્યમાં પણ 23 જૂનથી તમામ વિસ્તારો અને પ્રવાસીઓ માટે પ્રવેશબંધી કરવામાં આવેલ છે અને આ બાબતે અમે અમારી જે રેન્જ ઓફિસો છે એમને બી પત્ર મારફતે જાણ પણ કરી છે અને સ્થાનિક પંચાયતોને પણ સૂચના આપવામાં આવેલી છે। વધુમાં ચાલુ વર્ષે જે વિદેશી અને સ્થાનિક જે પ્રવાસીઓ છે એની સંખ્યામાં ઘુડખર અભયારણ્યમાં લગભગ બમણી સંખ્યા આ વર્ષે જોવા મળેલ છે। લગભગ 25,000થી વધુ પ્રવાસીઓએ આ વખતે ઘુડખર અભયારણ્યની મુલાકાત લીધી છે।